જોઈ લો આ જોઈ લો, બસ આ જ જોવાનું બાકી રહી ગયું. આ ખાવા માટે છે જ નહીં, ખાલી જોવા માટે છે. તો જોઈને મન ભરી લેવાનું. ટિકિટ વગર કોઈ અંદર નહીં જવા દે ને અંદર ગયા પછી બહાર આવવાની ઈચ્છા નહીં થાય. અંદર એન્ટ્રી લીધા પછીની દુનિયા કંઈક અલગ જ જોવા મળશે તમને. આ ખબર નહીં કેટલા ટાઈમથી બનતું હશે, ત્યારે હવે જઈને રેડી થયું છે. અને આ આર્ટના લીધે જ વસંત ઉત્સવ ફેમસ છે. આ એક ઉત્સવની પણ ભારતની જીવન સંસ્કૃતિનો સંગમ છે, જ્યાં તમને અલગ અલગ રાજ્યનું લોકનૃત્ય, સંગીત જોવા મળશે. આટલી બધી સ્ટોરી ફરી હું પણ ખબર નહીં. હા, બસ મેં વુડન કોમ્બ લીધો છે. અહીંયા આગળ બહુ જ મસ્ત બનારસી સિલ્કની સાડીઓ હતી. બહુ બધી પબ્લિક હતી. જ્યાં તમને અરે હા, અમે લોકો બહુ જ લેટ ગયા હતા, તો અહીંયા આગળ એટલી બધી પબ્લિક હતી. અને આ આર્ટ જોઈ રહ્યા છો, અમારી પાંડાવાળું જે આર્ટ છે એનો મેં એટલા માટે વિડીયો લીધો છે કે હું ઘરે આવીને બનાવી શકું. અને હા, આ ફ્લાવર પોટ તો મેં લીધો છે. બહુ જ મસ્ત હતું. 300ના 2 હતા. પેપર ફ્લાવર બનાવતા હતા અને કલર ફ્લાવર બનાવતા હતા. મને બહુ જ ગમ્યું આવ્યું, તો મેં પરચેસ કરી લીધું. આ ભાઈ આઈ થિંક દિલ્હી અથવા તો મુંબઈથી આવ્યા હશે. પબ્લિક અહીંયા એટલી બધી હતી કે વિડીયો જ ઉતારતા નહોતું ફાવતું. આના લીધે જ મને એવું થયું કે વિડીયો બનાવવો જ પડશે હવે મારા આનો. વસંત ઉત્સવના શો ફેમસ હોય છે, પણ અમે 4 જણા ગયા હતા, પણ અમને લોકોને સીટ જ નથી મળી, તો અમે બેસી નહોતા શક્યા. તો પછી અમે વિચાર્યું કે ચલો સ્ટોર જ ફરી લઈએ. ફરતા અમે કંઈ જ ના લીધું. વી આર સો ગરીબ, તો અમે કંઈ લીધું જ નહીં. અમે ખાલી વુડન કોમ્બ લીધો, ફ્લાવર પોટ લીધો, મારી ફ્રેન્ડે મસ્ત તોરણ ટાઈપ સજાવવાનું લીધું, જે બહુ જ સારું હતું. અહીંયા આગળ આહા માટી હતી. માટી ખાધે બહુ જ ટાઈમ થઈ ગયો. બસ આમને આમ મજા મારતા મેં ફરીથી બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્ટે ટ્યુન ફોર ન્યૂ વિડીયોઝ. થેન્ક યુ. બાય.